પાછલા 8 દિવસથી સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડ પર એનજેએફ ક્રિકેટ ક્લબ દ્વારા સોનગઢ પ્રીમિયમ લીગ સિઝન 2 રમાડવામાં આવી રહી હતી, જેમાં ગત મોડી રાત્રે રમાયેલી ફાઇનલ આરજી મોબાઈલ મોહસિન મલિક વિજેતા તો ગોપાલ કોલ્ડ ડ્રિંક્સ વિશાલ આદત્યાની ટીમ રનર્સઅપ રહી હતી। કુલ 8 ટીમ વચ્ચે પાછલા 8 દિવસથી રસાકસીનો મુકાબલો ચાલી રહ્યો હતો, જેમાં સોનગઢ તાલુકા અને વ્યારાના 4 ખેલાડીઓ અને સોનગઢ નગર અને તાલુકાના ખેલાડીઓને લઈને આ ટીમ બનાવવામાં આવી હતી। કૃષ્ણ મોલમાં યોજાયેલ ઓપ્શન દ્વારા ખેલાડીઓ લેવામાં આવ્યા હતા। યારાના અને ખેલાડીઓ સાથે સોનગઢના રાહુલ ભરવાડ, બીપીઆરાના અને ખેલાડીઓ સાથે સોનગઢના રાહુલ ભરવાડ, બિપિન, જોયલ દાસ, પાયલોટ ગામિત, દીપેશ ચૌધરી જેવા અનેક ખેલાડીઓએ પોતાની રમતનો દમ બતાવ્યો, જેમાં ગતરોજ યોજાયેલી સેમીફાઇનલ અને ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો મેચ નિહાળવા માટે ગ્રાઉન્ડ પર પધાર્યા હતા। ગતરોજ યોજાયેલી ફાઇનલ મેચમાં આરજી મોબાઈલ વિજેતા તો ગોપાલ કોલ્ડ ડ્રિંક્સ ટીમ રનર્સઅપ રહી હતી। બંને ટીમોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ સાથે મેન ઓફ સિરીઝ જેવા ઇનામો પણ આપવામાં આવ્યા હતા। નોંધવું રહ્યું કે એનજેએફ ક્રિકેટ ક્લબના પ્રકાશભાઈ ગામિત, વિજયભાઈ ગામિત, સુનિલભાઈ પાટીલ અને એમની તમામ ટીમે નિખિલભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આ ટુર્નામેન્ટ પૂર્ણ કરી હતી અને આવું સુંદર આયોજન કરી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।